एंजल ग्रुप मिशन परिवार समीर सर आज अपनी माटे आर्टिकल लईने हूँ आव्यो छुं नवुं चैप्टर। हवे समझो नवो टॉपिक छे आर्टिकल्स। तमे चेनल ने लाइक करो, सब्सक्राइब करो અને પછી શેર પણ કરો, બરાબર। સૌથી પહેલા આર્ટિકલ્સ પહેલા જોઈશું। આર્ટિકલ્સમાં આર્ટિકલ્સ કયા કયા છે આપણી જોડે? તો આર્ટિકલ મુખ્ય ત્રણ કયા કયા? એ એન જો આ ત્રણ આર્ટિકલ છે। હવે આર્ટિકલ પહેલા આપણે એક વસ્તુ શીખવી પડશે। મને બહુ ગુજરાતી ના ભાવે પણ તો કહું છું, સ્વર અને વ્યંજન। સ્વર અને વ્યંજન જેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, એટલે ગુજરાતીમાં અ આ ઈ ઉ એવો થતો હોય એને આપણે શું કહીશું? સ્વર। અને બાકીના કથી જ્ઞાન સુધીના બધા શું કહીશું? વ્યંજન। હવે ઇંગ્લિશમાં સ્વર કયા? તો 5 એ ई आई ओ यू आ 5 स्वर। જ્યારે बी सी डी एफ बराबर, એટલે આ સિવાયના બાકીના 21 છે એ શું છે? વ્યંજન। બધું લખવા જે તમને એબીસીડી આવડે છે, બરાબર। તો હવે સમજવાનું કે આ સ્વર અને આ વ્યંજન છે। હવે ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, ઉચ્ચાર સ્વર જેવો, ઉચ્ચાર કહું છું, ઉચ્ચાર સ્વર જેવો। I am going to repeat उच्चार स्वर जेवो, उच्चार कहूं छू, बराबर। स्वर जेवो थतो होय अने एक वचन होय। कયું वचन होय? एक वचन। तो कयो आर्टिकल लागे? एन। कयो लागे? एन, बराबर। उच्चार उच्चार व्यंजन जेवो तो અને એમાં બી એક વચન હોય તો કયો આર્ટિકલ લાગે? એ, બરાબર। આ પહેલી વસ્તુ શીખી લો। હંમેશા ફરી કહું છું, એન છે એ એક વચન માટે, એ પણ એક વચન માટે। એનો મતલબ એ થયો કે આ બંને આર્ટિકલ કયા વચન માટે વપરાય છે? એક વચન માટે। વચન માટે ए અને એન હવે સાદા લખી દો। આર્ટિકલ વપરાય છે, વપરાય છે। આ યાદ રાખજો। કયા માટે? એક વચન માટે વપરાય છે। બોલો આટલે સુધી ક્લિયર? સ્વર કયા? એ ઈ આઈ ઓ યુ। ઉચ્ચાર કયો? સ્વર જેવો હોય, એક વચન। હવે સમજો, આવું મારે કેમ કેવું પડે? ઉચ્ચાર પર ભાર આપવો પડે। ખાવા જાઓ, ભાજી પાઉં, ઓનેસ્ટ। સ્પેલિંગ છે HONEST। એચ એટલે કયો આવે? આમાં આવે વ્યંજનમાં, પણ એનો ઉચ્ચાર શું છે? ઓનેસ્ટ। ઓનેસ્ટ નથી કહેતા, ઓનેસ્ટ કહીએ છીએ ના। એવી જ રીતે યુઝફુલ, તેમાં યુ આવે છે, યુ અહીંયા સ્વરમાં આવે છે તો આપણે એ યુઝફુલ કહીએ છીએ। યુનિફોર્મ, યુનિફોર્મમાં બી એવું આવે છે। યુનિવર્સિટી, એમાં પણ એવું આવે છે। તો આપણે સમજવાનું છે કે ક્યાં આગળ છે। એટલે એક વચન હોય, સમજી લો। આઈ એમ ગોઈંગ ટુ રિપીટ બે વસ્તુ। एक वचन હોય તો એ અને એન બેમાંથી એક જ આર્ટિકલ આવે। હવે એ ક્યારે આવે? તો ઉચ્ચાર વ્યંજન જેવો હોય તો એ આવે। ઉચ્ચાર સ્વર જેવો હોય તો કયો આવે? એન। એટલે હું ઉચ્ચાર પર આધાર આપું છું। બોલો ખબર પડે છે? ઓકે, આટલે સુધી ક્લિયર? હવે આગળ જઈએ। અને આ જે આર્ટિકલ છે એમાં બે પ્રકાર છે, સમજો। એન અને બીજો ધ છે। તો એન શું છે? બીજી વસ્તુ એક વચનમાં તો વપરાય, પણ બે વસ્તુ છે કે જે આપણે સમજવાની છે અહીંયા। કે વસ્તુ નંબર 1, વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી, આ બધા માટે વપરાય નહીં। એટલે આને આપણે કયા કહીએ છીએ? અનડિફાઇન કયા કહીએ છીએ? બરાબર। એ અને એન। જ્યારે ધ છે એ બધા માટે વપરાય છે, માટે એને આપણે ઇનડિફિનેટ કહેતા નથી, એટલે કે નિશ્ચિત ડિફાઇનેટ આર્ટિકલ કહીએ છીએ, બરાબર। જેમ કે આમાં લખીએ, જો આને અનિશ્ચિત કહેવાય। કયો કહેવાય? અનિશ્ચિત, બરાબર। ચલો હવે મૂળ રસ્તો કે મૂળ આપણે કયા પર કરવાનું છે, તેની માટે છે ને તમારે બહુ ગભરાવાનું નથી।
આ તો ખાલી તમને કહી રાખજો, કારણ કે પછી શીખવાડે કે અમને તો આ ચલાવતા શીખવાડ્યું એટલા માટે, બરાબર. હવે આના આપણે સૌથી પહેલા ઉદાહરણ લઈએ કે કયા કયા આવે. તો જો એ ડોક્ટર, પછી એ ચાઇલ્ડ, બરાબર, સમજો, બરાબર. એટલે જુદા જુદા આવે. એ ફાર્મર, એ ટીચર, બરાબર. આ બધામાં જો, આ બધામાં આનો ઉચ્ચાર બી એવો છે, ડોક્ટર, ચાઇલ્ડ, એટલે એમાં બધું ગુજરાતી ભાષાના કક્કાના વ્યંજન જેવા છે, બરાબર, સમજો. પણ આપણે એ યુઝફુલ લખીએ, એ યુઝફુલ. પછી જો આ યુ હોવા છતાં બી આનો ઉચ્ચાર શું થાય છે? યુઝફુલ. યુ એટલે કે ય, એટલે કે ય, અને ય એટલે શું થાય? વ્યંજન. હવે ખબર પડી ગઈ? યુઝફુલ. પછી આ યુનિફોર્મ, આમાં બી શું છે? જેમ યુનિફોર્મ, બરાબર. ચલો, એના એ યુનિવર્સિટી. તો આ બધામાં શું આવ્યો આર્ટિકલ જોઈ લો. આમાં એ બધામાં ઉચ્ચાર જુઓ. બોલો, સમજ પડે છે? એવી રીતે આપણે અહીંયા આ એન આર્ટિકલ ના ઉદાહરણ હતા, એન આર્ટિકલ એના, બરાબર, ઉદાહરણ. હવે આપણે કોના જોઈશું? એન આર્ટિકલ. તમને હું આની નોટ્સ વોટ્સઅપ પર જ મોકલીશ. આના નિયમ બીજા વધારાના, બરાબર. એન ના ઉદાહરણો લઈ લો. ચલો, એન ના ઉદાહરણો કયા છે? તો પહેલા એન એપલ, બરાબર, એન એપલ, એન ઓરેન્જ, બરાબર, એન એપલ, એન ઓરેન્જ, બરાબર. એટલે એન જ્યારે આગળ જેટલા બધા આવા આર્ટિકલ આવે એનો ઉચ્ચાર જ છે, બરાબર. એન એગ, એન આઈસ્ક્રીમ, બરાબર. એટલે આ બધામાં શું આવે? જો આમાં જેમ એ આવતો હતો, આમાં કયા આવે છે? એન આવે છે, બરાબર, બરાબર ને? આવડશે કે નહીં આવડે? બીજા લેવાય. ચલો, એન અમ્બ્રેલા, બરાબર. હવે આ તો કયા હતા બધામાં? એ ઈ આઈ ઓ, અને ઉચ્ચાર બીજો એપલ, ઓરેન્જ, અ આ ઈ ઓ આઈ એવું આવે છે, બરાબર. પણ અહીંયા આપણે બીજા ઓનેસ્ટ, ઓનેસ્ટ શું આવે? એન ઓનેસ્ટ. આમાં બોલાય છે શું? ઓનેસ્ટ. શું બોલાય છે? બરાબર. પછી એન ઓનરેબલ, ઓનરેબલ, બરાબર. તો આ બધામાં શું આવે છે? એન આર્ટિકલ. હવે ધ ક્યારે વપરાય? હવે સૌથી પહેલી વાત કે ધ એકની એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની વાત બે વાર થઈ હોય, બરાબર. પહેલી વાર હોય તો એ અથવા એન આવે, પણ એની ને એની વાત બીજી વાર થઈ હોય ત્યારે ધ આર્ટિકલ લાગે. ધ તો હું લખું છું, કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ, કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ, હરી કોઈ પદાર્થ, અલ્પવિરામ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ. પ્રથમ વાત કરીએ તો એ અથવા એન આવે. કયો આવે? પહેલી વાર વાત કરીએ તો કયો આવે? બરાબર, એ અથવા એન આવે, એક વચન, બરાબર. પણ તેના વિશે ફરી વાત કરીએ, તેના જ વિશે ફરી વાત કરીએ તો કયો આર્ટિકલ લાગે? ધ. કયો આર્ટિકલ લાગે? ધ. ચલો, આટલા સુધી ક્લિયર? ધારો કે આમાં સૌથી પહેલા આપણે જોવું છે કે કયું છે. તો પહેલો નંબર, ધીસ
છે તો ધ બુક ઇઝ ચલો સમજો પહેલા આપણે અહીંયા કયો લીધો પહેલા ધીસ ઇઝ અ બુક અને એની ફરી વાત કરી તો શું આવ્યું ધ ઇઝ ધેટ ક્લિયર ચલો આગળ જુઓ ધીસ ઇઝ એ હોર્સ is a horse. The horse is white. બરાબર તો જો અહીંયા આપણે ઘોડા વિશે વાત કરી બરાબર તો અહીંયા પહેલી વાર એ આવ્યો અને પછી શું આવ્યો ધ આર્ટિકલ આવ્યો બોલો ખબર પડે છે ચલો ત્રીજું This is an orange. બરાબર અથવા તો this is an orange. The orange is ripe. Ripe એટલે શું થાય પાકેલી છે. ત્રીજું વાત કરીએ ચોથો this is an apple. તો શું આવે the apple is red. તો જો આ બંને આર્ટિકલ કયા આયા એન પણ એની ફરી વાત કરી તો શું આવ્યું ધ આટલે સુધી ક્લિયર તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ બીજું દુનિયાની અજાયબી હોય હું બીજો નિયમ લખાવું છું આ નિયમ એક પૂરો ધનો આ ધ માટે બીજો દુનિયાની 7 અજાયબી હોય એટલે અજાયબી હોય નદી પર્વત બરાબર પછી પર્વતમાળા નહીં પછી સાગર મહાસાગર અહીંયાની વચ્ચે છે મહાસાગર ખંડ બરાબર તો આ બધા માટે કયો વપરાય ધ આર્ટિકલ કયો વપરાય ધ બરાબર ધ તાજમહલ તાજમહલ બરાબર આમાં મેઇન રહી ગયું ધર્મ ગ્રંથ કયો રહી ગયો ધર્મ ગ્રંથ મેઇન લેવાનું ધ ગીતા ધ મહાભારત બરાબર ચલો નદી ધ ગંગા બરાબર ધ એશિયા બરાબર ચલો the Pacific બરાબર the Himalaya બરાબર તો આ બધા આગળ કયો આર્ટિકલ લાગે છે the આર્ટિકલ the earth the moon the sun પછી the east the west એટલે બીજો અંદર ઉમેરેલો દિશાઓ માટે બી શું વપરાય ધ આર્ટિકલ વપરાય ધ આર્ટિકલ વર્તમાન પત્રો તો ધારો કે એમાં બી લાગે ધ ગુજરાત સમાચાર ધ સંદેશ ધ ઇન્ડિયન એક્સપ્રેસ આ બધું હોય ને તો અહીંયા પર શું લાગે અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખું છું સમજી લેજો એટલે વર્તમાન પત્રોમાં પણ લાગે બરાબર એટલે એ બધામાં બી ધ આર્ટિકલ વપરાય જ છે હજુ એમાં ઉમેરવું હોય તો ઉમેર લો બરાબર સંગીતના વાદ્યો છે બરાબર હવે મેઇન વસ્તુ તમે આગળ 9મા અને 10મા જશો ને તો સુપરલેટિવ ડિગ્રી આવશે સુપરલેટિવ ડિગ્રી એટલે એમાં ડિગ્રી એટલે સુપરલેટિવ ડિગ્રી ડિગ્રીમાં સુપરલેટિવ ડિગ્રીમાં ધ વત્તા est અથવા ધ પછી મોસ્ટ અને વત્તા વિશેષણ લાગશે એટલે એમાં બી આગળ શું લાગશે ધ બરાબર આ ધના ઉપયોગો એ એન અને ધ તમારે 10મા 12મા સુધી થોડું આટલું પૂછાય વધારે નથી પૂછાતું 8 થી 12 સુધીમાં 7 થી 12 સુધીમાં પણ હવે મેઇન વસ્તુ એટલું ધ્યાન રાખજો કે આની એક્સરસાઇઝ પ્લસ આના ઊંડાણના જે નિયમો છે એ તમને મોકલું છું એ આની જોડે જશે બરાબર તમારે
શીટ આવી જશે વોટ્સએપ ગ્રુપમાં, એટલે એ પ્રમાણે તમે જોજો. અને પછી આની એક્સરસાઇઝ અલગથી આવશે, આની એક્સરસાઇઝ પણ આવશે, જેટલી ચોપડીની થાય એટલી ચોપડીની. ઓકે, તો આટલે સુધી આપણે ક્લિયર રાખીએ છીએ. બરાબર, ચાલો.